નદીની રેતમાં ઉગતા પરોઢમાં પંખીનો સ્વર હોય એવું એક ઘર હોય. એટલા માટે યાદ આવ્યું કે હું રેકોર્ડિંગ કરું ને સવારે 5:30-6નો સમય છે. મસ્ત મજાના પક્ષીઓ બોલે છે. છોટાઉદેપુરનું મસ્ત મજાનું વાતાવરણ છે. અને ત્યારે આવી સરસ મજાની પંક્તિઓ આપણને યાદ આવે કે નદીની રેતમાં, ઓરસંગ નદી છે અહીંયા, નદીની રેતમાં ઉગતા પરોઢમાં, બે પર્વત વચ્ચે મસ્ત મજાનું સૂર્ય અત્યારે મને દેખાય છે. ઉગતા પરોઢમાં પંખીનો સ્વર હોય, કોયલનો અવાજ આવે છે. બીજા પક્ષી પણ બોલે છે, પંખીનો સ્વર હોય એવું એક ઘર હોય. મજા આવી જાય ને મિત્રો, મજા આવી જોઈએ. આપણે પણ આપણું સપનાનું ઘર બનાવવાનું. આજે મિત્રો આપણે જોઈએ આરવી સ્ટડી સેન્ટરમાં વાક્ય રૂપાંતર, એટલે કે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના. કર્તરી, કર્મણીને ભાવેમાં કર્મણીને ભાવે યાદ રાખવાનું, ખાસ યાદ રાખજો. કર્મણીને ભાવે ક્યારે થાય? થી, થકે, વડે, દ્વારા. તોડાય, જોડાય, કરાય, બનાવાય. તો થી, થકી, વડે, દ્વારા એની સાથે આવું આય આવે એટલે સમજવાનું કાં કર્મણી હશે કાં ભાવે હશે. કર્મણીને ભાવેમાં કેમ છૂટું પાડવાનું? શબ્દો સાંભળજો ભાઈ. કર્મણીને ભાવે કેમ છૂટા પડે? હવે કર્મણી વાંચો ને તો કર્મ શબ્દ આવે છે. કર્મણીમાં કર્મ શબ્દ આવે. તો જ્યાં કર્મ શબ્દ આવતો હોય એ જ કર્મણી કહેવાય, અને જ્યાં કર્મ ન આવતો હોય તો એ વાક્યને ભાવે કહેવાય. એટલું યાદ રાખવાનું, વધુ કાંઈ નહીં. બહુ લપમાં નહીં પડવાનું. બેયમાં નકર જો હરખું જ છે. બેયમાંથી થકી, વડે, દ્વારા આવે. કર્મણીમાં તે ભાવેમાં તે. બેયમાં પાછું આય, ખવાય, તોડાય, જવાય, ગવાય, બરાબર, છેડાયું, આવું ઘણું બધું આવતું હોય છે. પણ બેયને ઓળખવા માટે એક જ છે કે કર્મણીમાં કર્મ આવતું હોય અને ભાવેમાં કર્મ ન આવતું હોય, સીધી ક્રિયા દર્શાવતું હોય. હવે તમને એમ થાય કર્મ છે કે કેમ, એ કેમ ખબર પડે? તો કર્મ શોધવા માટે એક જ રસ્તો છે. વાક્યને શું કે કોને વડે પ્રશ્ન પૂછો અને તમને જવાબ મળી જાય તો કર્મણી, જવાબ ન મળે તો એ ભાવે કહેવાય. ફરીવાર, કર્મ વાક્ય ગોતવું હોય, સકર્મક કર્મણી વાક્ય, તો વાક્યને શું વડે, કોને, બેમાંથી એક, કા શું કા કોને વડે પ્રશ્ન પૂછો અને જો તમને જવાબ મળી જાય તો સમજવાનું કે એ કર્મણી છે. જવાબ ન મળે એટલે સમજવાનું એ કયું વાક્ય બનશે? ભાવે બનશે. કયું બનશે? ભાવે. કારણ કે ભાવેમાં કર્મ આવતું નથી. ચાલો જોઈએ હવે આપણે. પહેલું છે આપણે કર્તરી અને કર્મણી વાક્ય. અત્યારે બધા કર્તરી કર્મણી તો આવશે. તો થોડોક નિયમ વાંચીએ આપણે, હું ઝૂમ કરીને દેખાડીશ. તો કર્તરીમાંથી કર્મણીમાં બદલતી વખતે કર્તાને શું લગાડવાનું જોજો? કર્તાને થી, થકી, વડે, દ્વારા પ્રત્યે લાગે છે અને ક્રિયાપદ કર્મના લિંગ વચન પ્રમાણે બદલાય છે. પણ કર્મ હોવું જોઈએ તો કર્મણી બને. બીજું, છેલ્લે જે ક્રિયાપદ હોય ને, તોડે તો એને તોડાય, કરે તો કરાય, ખરીદાયું, ખરીદ્યું તો ખરીદાયું. મતલબ કે એનો કાળ બહુ આપણે બદલવાનો નથી, પણ આ ને એવા શબ્દ આપણે લગાડી દેવાના. તો કર્તાને થી, થકી, વડે, દ્વારા લગાડવાનું, અને જે કર્મ છે મતલબ કે ક્રિયાપદ છે એને શું લગાડવાનું? આય જેવા શબ્દ પ્રત્યે લગાડવાના છે. શરૂ કરીએ. ઉદાહરણ આવશે એટલે લગભગ સમજવા મળશે. પહેલું છે, રમેશ આંબા પરથી કેરી તોડે છે. પહેલાં તો જો આમાં કર્મ છે કે કેમ ખબર પડે? કારણ કે કર્મ હોય તો જ કર્મણી બને ને, નકર એ ભાવે બની જાય. તો આમાં શું વડે પ્રશ્ન પૂછો તો કે રમેશ શું આંબા પરથી શું તોડે છે? તો જવાબ મળ્યો ને, કેરી. એમ તો જવાબ મળ્યો એટલે આમાં કર્મ છે એટલે આનું કર્મણી બનશે. તો જોઈએ હવે આનું કર્મણી કેમ બનશે. તો કે કરતા કોણ છે? રમેશ. એને આપણે થી, થકી, વડે શબ્દ લગાડવાનો. હવે થી લગાડીશું તો રમેશને આપણે થી લગાડીએ. રમેશથી
આંબા પરથી કેરી, પછી બીજો સુધારો ક્યાં કરવાનો છે? ક્રિયાપદ, તોડવાની ક્રિયા છે, ત્યાં આપણે થોડુંક ડિસ્ટર્બ કરવાનું. તોડે છે એટલે શું કરી નાખવાનું? આઈ લગાડી દેવાનું, તોડાય છે. લ્યો, આ કર્તરીમાંથી કર્મણી થઈ ગયું. રમેશથી, જો રમેશ કરતા છે ને થી લગાડી દીધું, અને તોડે ક્રિયા છે ને આઈ લગાડી દીધું, તો રમેશથી આંબા પરથી કેરી તોડાય છે. મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો, તો મહાત્મા ગાંધીજી દ્વારા સત્યાગ્રહ કર્યો અને શું થઈ જાય? આયો લગાડી દેવાનું, કરાયો. કારણ કે ભૂતકાળ છે એટલે આય છે એમ નહીં, આયો થઈ જાય ને. ચોર દાગીના ચોરી ગયો, તો થી લગાડી દો, ચોરથી દાગીના. હવે ચોરી ક્રિયાપદ છે અને શું કરવાનું? આય લગાડી દેવાનું, તો ચોરાઈ ગયા. સુરેશ નવું મકાન ખરીદ્યું, તો સુરેશ વડે નવું મકાન ખરીદાયું. હું દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરું છું, તો અહીંયા હુંનું પાછું શું થઈ જાય છે ખબર છે ને? હુંથી નહીં આવે, ન્યા શબ્દ ફરી જાય, કારણ કે કર્મક બનાવવું પડે, એટલે મારાથી આવશે. હું નહીં, ન્યા મારાથી. મારાથી દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરું જગ્યાએ શું થઈ જાય? કરાય છે. રાધાએ મધુર ગીત ગાયું, તો એનું કર્મણી બનશે રાધા દ્વારા મધુર ગીત ગવાયું. સવિતા રસોઈ બનાવે છે, તો સવિતાથી રસોઈ બનાવાય છે. તે પત્ર લખશે, જામાં કર્મ છે. શું લખશે? તો કે પત્ર, તો તેનાથી પત્ર લખાશે. આપણે કાળમાં ફેરફાર ન કરવાનો. ભૂતકાળ હોય તો ભૂતકાળ રહેવા દેવાનું, ભવિષ્ય હોય તો ભવિષ્ય, વર્તમાન હોય તો વર્તમાન. ત્યાં તમે કંઈ હળિયું ન કરવા જતા. ખાલી બે જ જગ્યાએ મિત્રો, બે જ જગ્યાએ એક કર્તામાં થી થકી લગાડી દેવાનું, અને ક્રિયાપદમાં આઈ અથવા લાગતો વળગતો શબ્દ લગાડી દેવાનો, પ્રાસ મળતો એવો. અમે ગઈકાલે નવું ચિત્ર જોયું, તો અમેનું શું થઈ જાય? અમારાથી. ગઈકાલે નવું ચિત્ર જોયુંનું શું થઈ જાય? જોવાયું. શિકારીઓ તીર છોડ્યું, શિકારીએ તીર છોડ્યું, તો શિકારી વડે તીર છોડાયું. તમે આ વાર્તા વાંચી છે? તો જવાબ, તમારાથી આ વાર્તા વંચાય છે. માળીએ બગીચામાં ફૂલો રોપ્યા, અનુકર્મણી થશે. માળી દ્વારા બગીચામાં ફૂલો રોપાયા. કવિએ સુંદર કવિતા રચી, તો કવિ વડે સુંદર કવિતા રચાઈ. અમે દેશ સેવાનું વ્રત લીધું છે, અમારાથી દેશ સેવાનું વ્રત લેવાયું છે. કૂતરો રોટલો ખાય છે, તો કૂતરાથી રોટલો ખવાય છે. રવિએ બધી પરીક્ષાઓ પાસ કરી દીધી, તો રવિથી બધી પરીક્ષાઓ પાસ કરી લેવાય. લીધીનું શું થઈ ગયું? લેવાય. લોકોએ ચોરને પકડ્યો, તો લોકો દ્વારા ચોરને પકડાયો. હું આ ભારે પથ્થર ઉચકીશ, તો મારાથી આ ભારે પથ્થર ઉચકાશે, અથવા ઉચકાવાયો. ઉચકાવાયો થઈ જાય તો ભૂતકાળ થઈ જાય છે, ઉચકાશે. ગોવાળ ગાયો દોહે છે, તો ગોવાળથી ગાયો દોવાય છે, દોહાય છે. મહેશે મને સત્ય વાત કહી દીધી, તો મહેશથી મને સત્ય વાત કહી દેવાય. જો અહીંયા શું નહીં, અહીંયા કોને પ્રશ્ન પૂછો તો કર્મ મળે. શું કે કોને? બેમાંથી એક પ્રશ્ન પૂછવાનો. મહેશે મને સત્ય વાત કહી દીધી. હવે આમાં શું પ્રશ્ન પૂછો એની કરતાં કોને પ્રશ્ન પૂછો જવાબ મળશે. કે મહેશે કોને સત્ય વાત કહી દીધી? તો મને. તો મને શું થયું? કર્મ. તો મહેશથી મને સત્ય વાત કહી દેવાય. લેખકે નવો લેખ લખ્યો,
તો જવાબ લેખક વડે નવો લેખ લખાયો. માં ટેરેસાએ અનાથ બાળકોને સાચવ્યા. તો માં ટેરેસા દ્વારા અનાથ બાળકોને સચવાયા. શિક્ષકે વિદ્યાર્થીને સજા કરી. તો શિક્ષકથી વિદ્યાર્થીને સજા કરાય. સુથારે સુંદર ખુરશી બનાવી. તો સુથાર વડે સુંદર ખુરશી બનાવાય. હું આ કડવી દવા નહીં પીવું. તો મારાથી આ કડવી દવા નહીં પીવાય. હવે કર્મણીમાંથી કર્તરી બનાવવાનું છે. અત્યાર સુધી આપણે કર્તરીમાંથી કર્મણી, પણ હવે તમને એમ થાય કે આ કર્મણી છે કર્તરી કેમ ખબર પડે? તો થી થકી વડે દ્વારા લાગ્યું હોય તો એ શું હશે? કર્મણી હશે. એવું નહીં લાગ્યું હોય તો એ કર્તરી હશે. થોડીક કોમન સેન્સ થોડીક આંકવાની. હાલો જો હવે કર્મણીમાંથી આપણે કર્તરી બનાવવાનું છે. તો મારાથી સુંદર ચિત્ર દોરાયું. ભૂતકાળ હોય ભૂતકાળ રહેવું જોઈએ. મારાથી એટલે મેં સુંદર ચિત્ર દોર્યું. તેનાથી કાગળ ફાડી નાખવામાં આવ્યો. તો તેનાથી એટલે તેણે કાગળ ફાડી નાખ્યો. રજનીથી ગાડી રોકી શકાય નહીં. તો રજની ગાડી રોકી શકી નહીં. શકાય નહીં, શકી. વકીલ દ્વારા કેસ લડાયો. તો વકીલે કેસ લડ્યો. ભૂતકાળનું ભૂતકાળ હતું. દાદીથી ભજન ગવાય છે. તો દાદી ભજન ગાય છે. અમારાથી પરીક્ષા અપાશે. એટલે કે અમારાથી અમે પરીક્ષા આપીશું. ભવિષ્યનું ભવિષ્ય ત્રીવું છે આમાં. મજૂરો દ્વારા દિવાલ ચણાઈ. તો મજૂરોએ દિવાલ ચણી. અર્જુન વડે તીર મરાયું. તો અર્જુને તીર માર્યું. પોલીસથી ગુનેગાર પકડાયો. પોલીસે ગુનેગાર પકડ્યો. બાળાથી દૂધ ઢોળાયું. બાળાએ દૂધ ઢોળ્યું. પ્રમુખશ્રી દ્વારા ઇનામો વહેંચાયા. તો પ્રમુખશ્રીએ ઇનામો વહેંચ્યા. પક્ષીઓથી દાણા ચણાય છે. તો પક્ષીઓ દાણા ચણે છે. ધોબીથી કપડાં ધોવાયા. તો ધોબીએ કપડાં ધોયા. ભગવાન વડે સૃષ્ટિ રચાય છે. તો ભગવાને સૃષ્ટિ રચી છે. તેનાથી ભૂલ સ્વીકારાય. તેણે ભૂલ સ્વીકારી. પિતાજીથી સમાચાર પત્ર વંચાય છે. પિતાજી સમાચાર પત્ર વાંચે છે. સરકારે નિયમો બનાવ્યા. તો સરકાર અહીં કર્મણી બનાવવાનું છે. હવે અમુક કર્તરી કર્મણી આડોળો આવશે. હવે કર્મણી બનાવો તો કર્મણી બનાવો દ્વારા લગાડવાનું, થી લગાડવાનું ખબર છે નહીં. તો સરકાર દ્વારા નિયમો બનાવાયા. કુંભારે માટીના ઘડા ઘડ્યા. કર્મણી બનાવો તો એનું તો કુંભાર વડે કે કુંભારથી માટીના ઘડા ઘડાયા. શિલ્પીએ મૂર્તિ કંડારી. કર્મણી બનાવો તો શિલ્પી દ્વારા મૂર્તિ કંડારાય. તો શું શબ્દ પૂછો એટલે કર્મ મળશે. કર્મ મળે તો કર્મણી. વૈજ્ઞાનિકોએ નવો ગ્રહ શોધ્યો. તો વૈજ્ઞાનિકો વડે નવો ગ્રહ શોધાયો. અમે ઘઉં ખરીદ્યા. કર્મણી બનાવો તો અમારાથી ઘઉં ખરીદાયા. નાવિકે હોડી હંકારી. કર્મણી બનાવો તો નાવિક દ્વારા હોડી હંકારાય. તેનાથી પૈસા ચૂકવાઈ ગયા. આનું કર્તરી બનાવવાનું છે. તો તેણે પૈસા ચૂકવી દીધા. સૈનિકોએ સરહદ સાચવી. કર્મણી બનાવો તો સૈનિકો દ્વારા સરહદ સચવાય. ડ્રાઈવરે બ્રેક મારી. કર્મણી બનાવો તો ડ્રાઈવર વડે બ્રેક મરાય. ચલો અહીંયા આપણે એક કર્મણી પૂરું કરી નાખ્યું મિત્રો. કર્મણી પૂરું કર્યું.
હવે આપણે જોવાનું છે કર્તરી અને ભાવે. ઓલા છપછપ બે કરવાવાળા આટા ન મારતા ભાઈ વચ્ચે વચ્ચે, એ કે આમાં ન આવડે ને આવડે ને. પહેલાં ગમે એ વસ્તુ પૂરું તો કરો, આવડે શું કામ નહીં. જે વિષયમાં પડી જાવ એ આવડે જ. હવે અહીંયા જવા આપણે કર્તરીને ભાવે. ભાવે વાક્ય કર્મણી જેવું જ છે હો મિત્રો. ભાવે અને કર્મણી બે એક જ છે. ફેર કેટલો છે ખબર છે? પહેલાંમાં કર્મ આવે એટલે કર્મણી કહેવાય, અને કર્મ ન આવતું હોય અકર્મક વાક્ય હોય એ શું બની જાય? ભાવે બની જાય છે. બાકી છે એનો એ જ. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે હેમનું હેમ હોય. મોટાભાગે હરખું જ છે. જોઈએ આપણે આમાંથી આપણે નિયમ કે અકર્મક ક્રિયાપદ એટલે કે જેમાં કર્મ ન હોય ત્યારે ભાવે વાક્ય રચના બને છે. કર્તાને થી લાગે છે અને ક્રિયાપદ હંમેશા નાન્યતર લિંગ એક વચનમાં પ્રત્યય ધારણ કરે છે. મોટા ભાગે ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવશે. હસાયું, ઊંઘાયું, યું યું તો અનુસ્વાર આવશે, પણ ઉડાય ને ફરાય તો ત્યાં નહીં આવે પાછું. આયુ, આયો, આયા આવું આવશે એમાં જોજો. આય આવશે આય. જોઈએ આપણે પ્રશ્નો. રમેશ મોટેથી હસ્યો. આવામાં કોને શું વડે પ્રશ્ન પૂછે ને તમને જવાબ ન મળે, કારણ કે આ કર્મ વાક્ય છે જ નહીં કર્મણી. શું હસાયું, કોને હસ્યો, ન જવાબ મળે, કારણ કે આ શું છે? અકર્મક વાળું છે ને વાક્ય છે, આમાં કર્મ નહીં આવે. એટલે જ્યારે અકર્મક વાક્ય હોય ને એ હંમેશા ભાવે બની જાય. બાકી નિયમ તો ઓલાન છે તે થી થકી અને આયુ એવું લગાડવાનું. જોઈએ આપણે રમેશ મોટેથી હસ્યો. ભાવે બનાવો તો રમેશથી મોટેથી હસાયું. યું આવ્યું એટલે અનુસ્વાર કરવાનો. હું રાત્રે મોડો ઊંઘ્યો તો હું એટલે મારાથી રાત્રે મોડું ઊંઘાયું. આમાં શું કોને પ્રશ્ન પૂછો જવાબ નહીં મળે. જો જવાબ મળી જાય ને તો એ આ કર્મણી બની જાય, બીજું કાંઈ નહીં, ભાવે ન કહેવાય. તે ખાટલામાં બેઠો. ભાવે વાક્ય રચના બનાવો તો તેનાથી ખાટલામાં બેસાયું. પક્ષીઓ આકાશમાં ઉડે છે. ભાવે વાક્ય બનાવો તો પક્ષીઓથી આકાશમાં ઉડાય છે. દાદાજી રોજ સવારે ફરે છે તો દાદાજીથી રોજ સવારે ફરાય છે. બાળક જોર જોરથી રડ્યું. બાળકથી જોર જોરથી રડાયું. અશોક જમીન પર પડ્યો તો અશોકથી જમીન પર પડાયું. અમે નદી કિનારે દોડ્યા તો અમારાથી નદી કિનારે દોડાયું. તે ગભરાઈને ઊભો થઈ ગયો તો તેનાથી ગભરાઈને ઊભા થઈ જવાયું. યું આવ્યું એટલે માથે અનુસ્વાર. દર્દી રાતભર જાગતો રહ્યો તો દર્દીથી રાતભર જાગતા રહેવાયું. અનુસ્વાર. હું હવે ચાલી શકીશ નહીં તો મારાથી હવે ચાલી શકાશે નહીં. છોકરાઓ મેદાનમાં રમે છે તો છોકરાઓથી મેદાનમાં રમાય છે. નાની બાળકી ખડખડાટ હસી પડી તો નાની બાળકીથી ખડખડાટ હસી પડાયું. તેઓ લંડન જઈ વસ્યા. હવે ભાવે બનાવવાનું છે, ભાવે જ ચાલે છે. તેઓથી લંડન જઈને વસાયું. સિંહ ગર્જના કરે છે તો સિંહથી ગર્જના કરાય છે. મારાથી સવારે વહેલા ઉઠાય છે. હવે આનું કર્તરી બનાવવાનું છે. જો અહીંથી 66માં પ્રશ્નથી મારાથી સવારે વહેલા ઉઠાય છે તો મારાથી એટલે હું સવારે વહેલા ઉઠું છું. તેનાથી ચિંતામાં ડૂબી જવાયું. આનું હવે કર્તરી બનાવો તો તેનાથી એટલે તે, ચિંતામાં ડૂબી જવાયું એટલે ડૂબી ગયો. જવાયું ભૂતકાળ છે તો શું થઈ જાય? ગયો.
છોકરાઓથી ગીતો ગવાતા નચાયું, તો છોકરાઓ ગીતો ગાતા નાચ્યા. પિતાજીથી ગુસ્સે થવાયું, તો પિતાજી ગુસ્સે થયા. તેનાથી ચૂપ ન રહેવાયું, કર્તરી બનાવો તો તે ચૂપ ન રહ્યો. ઘોડો જોરથી હણહણ્યો, આનું ભાવે બનાવો તો ઘોડાથી જોરથી હણહણાયું. સ્મિતા સ્ટેજ પર નાચી, તો સ્મિતાથી સ્ટેજ પર નચાયું. અમે ત્યાં શાંતિથી બેઠા, ભાવે વાક્ય બનાવો તો અમારાથી ત્યાં શાંતિથી બેસાયું. સસલું ઝાડીમાં છુપાયું, ભાવે બનાવો તો સસલાથી ઝાડીમાં છુપાવાયું રહેશે મિત્રો. વિજયથી મોડા સુધી વંચાવાયું, તો વિજય મોડે સુધી વાંચતો રહ્યો. કર્તરી કર્મણી ભાવે, ત્રણ પૂરા કર્યા. હવે આવશે પ્રેરક. તો કરતા પોતે ક્રિયા ન કરે, અન્ય પાસે ક્રિયા કરાવડાવે. અન્ય પાસે કરાવડાવે, પીવડાવે, ખવડાવે, દોરાવે, રોપાવે, પોતે નહીં બીજા આગળ કામ કરાવે, તો સમજવાનું પ્રેરક વાક્ય રચના છે. જોઈએ આપણે કે કરતા પોતે ક્રિયા ન કરતા અન્ય પાસે ક્રિયા કરાવડાવે ત્યારે પ્રેરક વાક્ય બને છે. ક્રિયાપદમાં આવ, ડાવ જેવા પ્રત્યય ઉમેરાય અને નવો પ્રેરક કરતા ઉમેરી શકાય છે આમાં. બરાબર, જોઈએ આપણે, હમણાં ઉદાહરણ આવશે એટલે આવડી જશે. શિક્ષક રમેશ પાસે પ્રશ્ન, રમેશ લેખ લખે છે. હવે રમેશ પોતે ક્રિયા કરે છે, આ તો કર્તરી છે, પ્રેરક થોડું છે. આપણે તો કોઈક બીજા પાસે કામ કરાવવાનું છે, તો પહેલાં કર્તા એક ઉમેરવો પડે ને, નવો કર્તા અંદર ઉમેરો તો રમેશ છે ને કર્મ કરે ને. હવે જોઈજો એક નવો કર્તા ઉમેરીએ એટલે શિક્ષક. હવે જોઈજો બનાવીએ આપણે જવાબ. શિક્ષક રમેશ પાસે લેખ લખાવે છે. બરાબર ને? તો જો અન્ય દ્વારા ક્રિયા થઈ ગઈ ને, રમેશ પોતે ન કરતો પણ શિક્ષક એની પાસે કામ કરાવે છે. રમેશને કામ કરવું જ નથી, ભણવું કોને ગમે મિત્રો? અહીંયા તો ક્રિકેટ ગિલ્લી દંડો લીધો ને ભાગ્યા. ઘણી વખત બાળકોનો ખબર છે ને, તો માં બાળકો પાસે લેસન કરાવડાવે છે. મેં વાર્તા વાંચી, તો એ કરતા ઉમેરવાનો, મેં નહીં ને મારી થઈ જશે એને કરતા ઉમેરી દો. મમ્મી પપ્પા જે ઉમેરવું, શિક્ષક જે કાંઈ હોય તે ઉમેરવું હોય ઉમેર, દાદાજી પણ ઉમેરી શકાય. તો પિતાજીએ મારી પાસે વાર્તા વંચાવી. સુરેશ પાણી પીએ છે, આનું પ્રેરક કેમ બનશે? તો માતા સુરેશને પાણી પીવડાવે છે. જો કોઈક દ્વારા ક્રિયા થતી એવું દર્શાવે છે. પ્રવાસીઓ ચાલ્યા, તો ભોમિયાએ પ્રવાસીઓને ચલાવ્યા. પહેલાંમાં કરતા પોતે કોણ છે? પ્રવાસીઓ છે, પણ એ ભોમિયા છે ને એ ક્રિયા કરાવે છે. હવે વિદ્યાર્થીઓ ગણિત ભણે છે, પ્રેરક બનાવો તો અહીંયા વિદ્યાર્થી પોતે ને હવે સાહેબ લગાડી દો આગળ, કે શિક્ષક ગુરુ. સાહેબ વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે, ભણેની જગ્યાએ ભણાવે છે, આવ ડાવ લગાડી દેવાનું. રાધા ગીત ગાય છે, તો સંગીતકાર રાધા પાસે ગીત ગવડાવે છે. નોકર કચરો વાળે છે, તો શેઠાણી નોકર પાસે કચરો વળાવે છે. મોહન ચિત્ર દોરે છે, તો શિક્ષક મોહન પાસે ચિત્ર દોરાવે છે. અમે વૃક્ષો રોપ્યા, તો સરપંચ છે અમારી પાસે વૃક્ષો રોપાવ્યા. સરપંચ હોય, કોઈ નેતા હોય, અન્ય કોઈ વ્યક્તિ લઈ લો. તે બૂમો પાડે છે, તો જોકર તેને બૂમો પડાવે છે. અથવા હીરો અથવા ગાયક કલાકાર તેને બૂમો પડાવે છે. મજૂરોએ પથ્થર ખસેડ્યા,
તો કોન્ટ્રાક્ટરે મજૂરો પાસે પથ્થર ખસેડાવ્યા. નાની બહેન જમે છે તો ભાભી નાની બહેનને જમાડે છે, અથવા મોટી બહેન નાની બહેનને જમાડે છે, તો મમ્મી કે પપ્પા નાની બહેનને જમાડે છે. કરતા ઉમેરવો પડે આમાં ભાઈ, ટૂંકું ને ટચ કરતા ઉમેરવો પડે. કૂતરો દોડે છે તો મગન કૂતરાને દોડાવે છે, ન્યા હળિયું ન કરવા જવાય ને ભાઈ મગનભાઈ. સવિતા કપડાં ધોવે છે તો સાસુ સવિતા પાસે કપડાં ધોવડાવે છે. કામ કરવું કોને ગમે. દિનેશ પતંગ ચગાવે છે તો મોટો ભાઈ દિનેશ પાસે પતંગ ચગાવડાવે છે. બાળકે દૂધ પીધું તો માતાએ બાળકને દૂધ પીવડાવ્યું. તે સત્ય બોલ્યો તો વકીલે તેની પાસે સત્ય બોલાવ્યું. લોકો જાગ્યા તો નેતાજીએ લોકોને જગાડ્યા. સોનારે દાગીના ઘડ્યા તો ગ્રાહકે સોનાર પાસે દાગીના ઘડાવ્યા. અમે નિયમો સમજ્યા, સાહેબે અમને નિયમો સમજાવ્યા. ગાય ઘાસ ખાય છે, ગોવાળ ગાયને ઘાસ ખવડાવે છે. સેવકોએ આસન પાથર્યું તો સાધુએ સેવકો પાસે આસન પથરાવ્યું. કડિયાએ મકાન ચણ્યું તો મકાન માલિકે કડિયા પાસે મકાન ચણાવ્યું. દરજી કોટ સીવે છે તો ગ્રાહક દરજી પાસે કોટ સીવડાવે છે. અને છેલ્લે પ્રત્યેક વાક્યનો મૂળ ઉદ્દેશ્ય શું મિત્રો? તો જ્યારે ક્રિયા કરવા પાછળ મૂળ કર્તા સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રેરણાબળ પૂરું પાડતી હોય અથવા ક્રિયા કરાવતી હોય તે દર્શાવવાનો ઉદ્દેશ્ય પ્રેરક વાક્યમાં છે કે મૂળ કર્તા નહીં, એની સિવાયને એક કર્તા હશે જે બીજા કર્તા પાસે ક્રિયા કરાવે છે. તો અહીંયા મિત્રો વાત થઈ ગઈ આપણે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનાની. બરાબર, થોડુંક 2 વાર 3 વાર સાંભળશો તો તમને હું બને કે આવડી ઉદાહરણ સાથે સમજાવું. બરાબર, નકરા નિયમથી આપણે યાદ રહેતું નથી. એ બાને તમારે પ્રેક્ટિસ થાય આ પ્રશ્નોની. તો જાજી વાતે આપણે ગાડા નથી ભરવા. બહુ ટૂંકા સમયમાં તમારા ટાર્ગેટ સુધી તમારે પહોંચવાનું છે. રાત થોડી વહે ઝાઝા છે એટલે આડીઅવળી વાતો ન કરતા. બહુ ઓછા મુદ્દાઓ મારે બાકી રહ્યા છે ભણાવવાના. ફ્રીમાં છે એટલે મારા સમયે તોય હું પૂરા કરી દઈશ. પણ તમે આ પહેલી વખત જોતા હો, નવા અમારા ગ્રાહક કે કસ્ટમર છો તો અગાઉના વિડીયો પણ જોઈજો. મેં ઘણા બધા શબ્દાર્થમાં રૂઢિપ્રયોગ, છંદ, અલંકાર માહિતી આપી છે. ક્યાંય તમને અજુગતું લાગે તો મને કોમેન્ટ કરવા, જાણ કરવા વિનંતી, હું પણ સુધારી શકું. તો ચાલો મળીએ. ખૂબ ઘણા બધા આશીર્વાદ, સફળ થાવ એવા શુભકામના. ઘણા બધા સપનાઓ તમારા માટે જોઈ રહ્યા છે. એ બધાના સપના પૂરા કરો એવી શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.